હાય એવરીવન, ધીસ ઇઝ મી કૃષ્ણ અને આજે હું તમને લોકો છે એમની માનસિકતા વિશે વાત કરું. તો અત્યારે હું આવી સુંદર લાગું છું. તો પહેલાં જ્યારે હું નાઇટ ડ્રેસમાં ઝુડિયોમાં હું આવી રીતે જ જતી રહેતી હોઉં છું. ક્યારેક જ રેડી થાઉં છું અને રેડી થાવ તો બહુ રેડી થઈને જતી રહું. તો હું તમને કહેવા માંગીશ કે જ્યારે નાઇટ ડ્રેસ પહેરીને હું ઝુડિયોમાં જાઉં કે કોઈ મોલમાં જાઉં તો તમે આવું અનુભવ્યું હશે. તો લોકો છે એ તમને એવી ભાવનાથી જોશે જાણે તમે ગરીબ છો, તમે ગામડિયણ છો એમ કરી. અને અત્યારે હું આવા કપડાં પહેરીને આવી છું અને આમ થોડાક ચશ્મા વશમાં લગાવ્યા છે. તો લોકો છે એ મને એવી જ નજરથી જોઈ છે જાણે હું બહુ પૈસાવાળી છું અને 10-15 હજારની હું તો ખરીદી કરી લેવાની છું. તો તમને કહી દઉં કે જે લોકો છે એમની જે માનસિકતા એ એવી જ છે કે તમે ભલે ને તમને કાંઈ આવડતું ન હોય, બોલતાંય ન આવડતું હોય, પણ તમારા કપડાં સારા હોય, તમે બહુ આમ સારા દેખાતા હોય તો એમને એમ લાગે ઓહો ઓહો બહુ હોશિયાર છે. અને પછી તમે બહુ હોશિયાર હો અને પછી તમે સિમ્પલ કપડાં પહેરીને જતા રહો તો લોકો એમ કહેશે લે આની પાસે પૈસા નહીં હોય, આની પાસે આમ નહીં હોય, તેમ નહીં હોય અને આ તો બીચાકડી લાગે છે, ગામડિયણ લાગે છે. પણ હું તમને એમ કહું છું કે તમને ગમે એમ રહેવાનું, તમને આવી રીતે ગમે તો આવી રીતે જતું રહેવાનું. ને હું તો નાઇટ ડ્રેસ પહેરીને ગમે ત્યાં જતી રહું ને ક્યારેક આવી રીતે રેડી થઈ જાઉં. તો લોકોની માનસિકતા આવી છે. ધન્યવાદ.